રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત પાકિસ્તાન સરહદ નજીકના સુઈગામથી બનાસકાંઠા જિલ્લાને ₹358 કરોડની વિવિધ વિકાસની કામોની ભેટ આપી હતી। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ સુઈગામ ખાતે રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 1.83 કરોડના ખર્ચે બનાવેલ નવીન બસ ડેપોનું લોકાર્પણ કરેલ। આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી જિલ્લાને આરોગ્ય, શિક્ષણ તેમજ ઉર્જા ક્ષેત્રે નવીનતમ ભેટ આપતા ₹80 કરોડના ખર્ચે નિર્માણ થનાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત 6 પેટા આરોગ્ય કેન્દ્રો તેમજ 2 બસ ડેપો તેમજ 45 નવા વર્ગખંડ તેમજ 54 નવ વર્ગખંડોનું ખાતમુહૂર્ત તેમજ 29 કરોડના ખર્ચે બનાવેલ 2 સબસ્ટેશન સુઈગામથી બટન દબાવી ખાતમુહૂર્ત કરેલ। આ લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો સ્વરૂપજી ઠાકોર, પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કલેક્ટર મિહિર પટેલ, એસપી અધ્યક્ષ રાજ મકવાણા, પાલનપુર એસટી વિભાગના નિયામક કિરીટ ચૌધરી સહિત આગેવાનો અને પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા।